હેલો નમસ્કાર, હું છું તમારી સાથે ધરા। જો તમારે પણ એક નાની દીકરી છે અને તમે તેના ભવિષ્યને લઈને ચિંતામાં રહો છો તો આજ પછી ટેન્શન લેવાનું છોડી દેજો। તેના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની શરૂઆત કરી દેજો। આજના સમયમાં રોકાણ માટે ઘણી બધી સ્કીમ ચાલે છે। કેટલીક સ્કીમ એવી જ હોય છે જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો। દીકરી માટે તમે સરકારી સ્કીમની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા લગાવી શકો છો। જો કે મોટાભાગના લોકોને એ ખબર નથી પડતી કે કઈ સ્કીમમાં રોકાણ કરવું દીકરી માટે ફાયદાકારક સાબિત થશે। તો ચાલો તમને આજે જણાવી દઈએ કે દીકરીના ભવિષ્ય માટે તમે કઈ સ્કીમમાં પૈસા રોકી શકો છો અને તમને કેટલું રિટર્ન મળવાની સંભાવના છે। આ વિગતો વિશે જાણી તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારી દીકરીના ભવિષ્ય માટે તમારે કઈ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે। સૌથી પહેલું છે સુકન્યા સમૃદ્ધિ યોજના। સુકન્યા સમૃદ્ધિ યોજના પર હાલ 8.2% દરથી વ્યાજ મળે છે। આ વ્યાજ સરકાર તરફથી દર 3 માસમાં મળે છે અને તેમાં સમયે સમયે ફેરફાર પણ કરવામાં આવે છે। આ સરકારી સ્કીમમાં તમે વાર્ષિક 250 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો। આ ખાતું દીકરીના જન્મથી લઈને 10 વર્ષ સુધી ગમે ત્યારે ખોલાવી શકાય છે। તમે એક નાણાકીય વર્ષમાં આ ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો। બીજું છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ। આંકડાકીય માહિતી અનુસાર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને સારું એવું રિટર્ન પણ મળ્યું છે। નેપોન ઇન્ડિયાના વેલ્યુ ફંડે 42.38% રિટર્ન આપ્યું છે। આ સિવાય આદિત્ય બિરલા સન લાઈફ પ્યોર વેલ્યુ ફંડે 43.2% રિટર્ન આપ્યું છે, જ્યારે એક્સિસ વેલ્યુ ફંડે 40.16% રિટર્ન આપ્યું છે, તો એસબીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડે 40% સુધીનું રિટર્ન આપ્યું છે। તો હવે આપણે એ પણ જાણી લેવું ખૂબ જરૂરી છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજના વિશે શું ફરક છે। તો સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી સ્કીમ છે અને ફિક્સ ઇન્કમવાળી સુવિધા છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એવું ટૂલ છે જેના વડે તમે પૈસા શેર માર્કેટમાં લગાડી શકો છો અને તેમાં રિસ્ક પણ રહે છે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે પૈસા ત્યાં સુધી કાઢી શકતા નથી જ્યાં સુધી તમારી દીકરી 21 વર્ષની ન થઈ જાય, એટલે કે આ યોજનામાં રોકાણકારોએ લોકિન પીરિયડ અનુસરવો પડશે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એક લિક્વિડી ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાંથી તમે પૈસા કોઈ પણ સમયે ઉપાડી શકો છો। એટલે હવે તમારે જોવાનું છે કે તમે કયા સ્તરે કઈ રીતે રોકાણ કરો છો। તો આ હતી કેટલીક આપને મહત્વની જાણકારી મળી શકે તે પ્રકારની સ્કીમ। હવે તમારે તમારી દીકરી માટે કઈ રીતે પૈસા ક્યાં રોકવાના છે તે તમારે તેના ફાયદા જાણીને સમજી લેવું પડશે। આવી જ કેટલીક મહત્વની જાણકારી માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।